હવે જો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જૂનાગઢના સ્પામાં યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે। ઝાંઝરડા રોડ સ્થિત સ્પામાં પરિણીત યુવતીની આત્મહત્યાથી ચકચાર મચી છે। જૂનાગઢના સ્પામાં યુવતીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે। ઝાંઝરડા રોડ સ્થિત સ્પામાં પરિણીત યુવતીની આત્મહત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે। બબીતા શોભનિતા મોતથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આત્મહત્યાના કારણ અંગે હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે। સ્પામાં કામ કરતી 36 વર્ષીય મહિલાએ આત્મહત્યા કરી લીધી છે। આત્મહત્યાના કારણ અંગે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે। જૂનાગઢના સ્પામાં યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે। ઝાંઝરડા રોડ સ્થિત સ્પામાં પરિણીત યુવતીની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે। બબીતા શોભિતના મોતથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્યો સામે આવી રહ્યા છે, સ્પામાં કામ કરતી 36 વર્ષીય મહિલાએ આત્મહત્યા કરી હતી। તેણે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। આ સાથે આપણા સંવાદદાતા યજ્ઞેશ ભટ્ટ જોડાઈ ગયા છે। જી યજ્ઞેશ, જૂનાગઢના સ્પામાં યુવતીએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર વિગત? ખાસ કરીને જણાવી દઉં તો જૂનાગઢ સ્પામાં નોકરી કરતી 36 વર્ષીય યુવતીએ કરી આત્મહત્યા। ઝાંઝરડા રોડ પર આવેલ એક સ્પામાં યુપીની પરિણીત યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો એક બનાવ બન્યો છે। આત્મહત્યા કર્યાનું કારણ હાલ અજ્ઞાત। બબીતા શોભિત નામની યુવતીએ કરી આત્મહત્યા। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। જી યજ્ઞેશ, જેવી રીતે આ ઘટના બની છે સ્પામાં તેણે આત્મહત્યા કરી હતી, તો પોલીસ હાલમાં કાર્યવાહી શું કરી રહી છે? ખાસ કરીને જોવા જઈએ તો હાલ વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। જી યજ્ઞેશ, આ જે ઘટના બની હતી અંદાજે કેટલા વાગે અને કેવી રીતે આ જે હતી ઘટના બની હતી? જી આમ જોવા જઈએ તો આ કાલનો બનાવ છે અને કાલે બપોરના સમયે આ બનાવ બન્યો હોય તેવું જાણવા મળ્યું છે અને હાલ આગળની તપાસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી યજ્ઞેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, સ્પામાં એક 36 વર્ષીય મહિલાએ આપઘાત કર્યો છે। તેના આપઘાતથી હાલમાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પરિણીત યુવતીની આત્મહત્યાથી વિસ્તારમાં ચકચાર મચી છે। બબીતા શોભિતના મોતથી વિસ્તારમાં ચકચાર મચી છે। સ્પામાં કામ કરતી 36 વર્ષીય મહિલા બબીતા શોભિતે આત્મહત્યા કરી છે। હાલમાં આત્મહત્યાના કારણ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢના સ્પામાં યુવતીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। ઝાંઝરડા રોડ સ્થિત સ્પામાં પરિણીત યુવતીની આત્મહત્યાથી ચકચાર મચી છે। બબીતા શોભિતના મોતથી વિસ્તારમાં ચકચાર મચી છે। સ્પામાં કામ કરતી 36 વર્ષીય મહિલા આત્મહત્યા કરી।